સમાચાર મળી રહ્યા છે સુરતથી। સુરત જિલ્લામાં વહેલી સવારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે। કોસંબા નેશનલ હાઈવે નંબર 48 પર બ્રિજ પર ટ્રક અને બસની વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે। આગળ જઈ રહેલી ટ્રક પાછળ લક્ઝરી બસ ઘૂસી ગઈ હતી। અકસ્માત થતા લક્ઝરી બસના કંડક્ટરને બસની અંદર રહેલ રેડિએટરનું પાણી તેમજ કાચ વાગતા ગંભીર ઈજાઓ પહોંચી છે। બસમાં બેઠેલા 3 થી 4 મુસાફરોને સામાન્ય ઈજા થઈ છે। આ અકસ્માતની ઘટનાને પગલે જિલ્લા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તમામ ઈજાગ્રસ્ત લોકોને 108 દ્વારા હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી। આ સાથે નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટનાને પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો, જેને પગલે પોલીસે તાત્કાલિક ટ્રાફિક પૂર્વવત કરવાની કામગીરી શરૂ કરી હતી। કોસંબા નેશનલ હાઈવે નંબર 48 પર આ અકસ્માતની ઘટના સામે આવી હતી, જેમાં આગળ જઈ રહેલી ટ્રક પાછળ લક્ઝરી બસ ઘૂસી ગઈ હતી અને મુસાફરોને ઈજાઓ પહોંચી હતી।